જય કેદારનાથ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કર્ણપ્રયાગે. તો આજે હું તમને કર્ણપ્રયાગના દર્શન કરાવીશ અને મારી પાસે જે કંઈ માહિતી છે એના વિશેની એ પણ હું તમને કહીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. કર્ણપ્રયાગ ઇતિહાસ સુંદર હોવા ઉપરાંત કર્ણપ્રયાગ ખૂબ જ ખાસ પણ છે અને તે મહાભારતના કર્ણ સાથે જોડાયેલું છે. કર્ણપ્રયાગ ઉપલા ગઢવાલનું કેન્દ્ર રહ્યું છે અને ગઢવાલ અને કુમાઉં વિભાગોને જોડતા કેન્દ્રબિંદુ તરીકે સેવા આપે છે. એવું માનવામાં આવે છે કે આ શહેરનું નામ મહાભારતના ઉદાર કર્ણના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ઉત્તરાખંડના 5 પ્રયાગમાંથી એક કર્ણપ્રયાગ નગર અલકનંદા અને પિંડર નદીઓના સંગમ પર આવેલું છે. તે આસપાસના ગ્રામીણ વિસ્તારોને જોડે છે, જ્યાં દૂરના ગામડાઓમાંથી લોકો નાના અને મોટા તમામ પ્રકારના સામાન ખરીદવા આવે છે. એવું માનવામાં આવે છે કે આ શહેરનું નામ મહાભારતના ઉદાર કર્ણના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા અને પિંડર નદીઓના સંગમ પર સ્થિત કર્ણપ્રયાગ શહેર ધાર્મિક, પર્યટન, રાજકીય અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. કર્ણપ્રયાગ લાંબા સમયથી ઉપલા ગઢવાલનું કેન્દ્ર રહ્યું છે અને ગઢવાલ અને કુમાઉં વિભાગોને જોડતા કેન્દ્રબિંદુ તરીકે સેવા આપે છે. તો મિત્રો, જય બદ્રીનાથ.